નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। એનએમએમએસની તૈયારીના વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીશું, જેનું નામ છે પ્રતિબિંબ। તો કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ તમે લઈ લો, એમાં બે પ્રકારના પ્રતિબિંબના પ્રશ્નો પૂછાય છે, જેમ કે વસ્તુનું જળ પ્રતિબિંબ અને વસ્તુનું દર્પણ પ્રતિબિંબ। તો જળ પ્રતિબિંબ અને દર્પણ પ્રતિબિંબમાં શું તફાવત છે એ હું તમને સમજાવીશ। આપણે અહીંયા દર્પણ પ્રતિબિંબનું ઉદાહરણ લઈએ તો દર્પણ પ્રતિબિંબ એટલે કે અહીંયા મેં 6 ડ્રો કરેલો છે, બરાબર। તો દર્પણ છે કે આ દર્પણ એટલે કે અરીસો છે। તો 6ને જ્યારે અરીસામાં જોવામાં આવે એટલે પ્રતિબિંબ કેવું થઈ જશે, વસ્તુ જે હોય એવું એવું આવી રીતે પ્રતિબિંબ થશે। એટલે કેવું થશે, 6 આ રીતનો તમને દર્પણનો 6નો પ્રતિબિંબ મળશે, બરાબર। એટલે વચ્ચે દર્પણ હોય તો વસ્તુ કેવી થઈ જશે, આમ આ રીતે પડી જશે, એવી રીતની આકૃતિ તમને મળશે। હવે એ જ 6માં જ્યારે જળ પ્રતિબિંબ લઈએ તો જળ પ્રતિબિંબ એટલે પાણીમાં મળતું પ્રતિબિંબ, તો વસ્તુ હોય તો પાણીનું પ્રતિબિંબ તમને નીચે જોવા મળે, બરાબર। તો વસ્તુ આમ હોય તો જળ પ્રતિબિંબમાં તમને આમ વસ્તુ જોવા મળે, એટલે કે તમારો આન્સર શું થશે, આ તમારું તમને જળ પ્રતિબિંબ મળે। આવું ને આવી વસ્તુ છે આમની આમ પડી જાય। તો ડિફરન્સ ખબર પડી, જો આ 6 છે એનું આ દર્પણ પ્રતિબિંબ છે અને આ 6નું છે એ જળ પ્રતિબિંબ છે, બરાબર। હવે નેક્સ્ટ જોઈએ આપણે કે એફ આપેલો છે, બરાબર। તો હવે એફની આકૃતિ આપણે દર્પણ પ્રતિબિંબમાં જોઈએ કે કેવી મળશે દર્પણ પ્રતિબિંબમાં આકૃતિ। તો એફ છે આમનું આમ પછાડી દો એફને, તો શું થશે, આવી રીતની આકૃતિ એફની તૈયાર થશે, બરાબર। તો આ એનું દર્પણ પ્રતિબિંબ મળી ગયું। હવે એ જ એફનું જ્યારે આપણે શું કરીએ છીએ તો કે જળ પ્રતિબિંબ લઈએ, તો અહીંયા જો હું તમને ડ્રો કરીને બતાવું કે આ એફ છે એનું જળ પ્રતિબિંબ આપણે લઈશું તો આપણે કેવું મળશે, તો કે આવું ને આવું આમ નીચે પછાડી દો એને, તો શું થઈ જશે, આ એનું આપણે જળ પ્રતિબિંબ મળશે। તો ડિફરન્સ તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે આપણે દર્પણ પ્રતિબિંબ અને જળ પ્રતિબિંબમાં ડિફરન્સ મળે છે। હવે નેક્સ્ટ આપણે એનું એક્ઝામ્પલ લઈએ, તો એ એવો છે કે જેમાં દર્પણ પ્રતિબિંબ એવું ને એવું જ મળશે, કેમ કે આ એને તમે આવી રીતે ડ્રો કરો તો પણ શું થશે, એ એનો એ જ રહેશે। જ્યારે એને આપણે શું કરીશું તો કે જળ પ્રતિબિંબમાં લઈશું ત્યારે એ કેવો થઈ જશે, આવો એ થઈ જશે। તો આઈ હોપ કે તમને જળ પ્રતિબિંબ અને દર્પણ પ્રતિબિંબ વિશે આઈડિયા આવી ગયો હશે, બરાબર। તો આપણે થોડા MCQ સોલ્વ કરીશું। અહીં જુઓ 29મો પ્રશ્ન છે, તો અહીં આ આકૃતિ આપેલી છે તમને, બરાબર। તો આ આકૃતિનું આ વચ્ચે તમને જે મિરર આપેલો છે એનો મતલબ શું થાય, તો કે આ છે એ દર્પણ પ્રતિબિંબ છે, નીચે હોય તો જળ પ્રતિબિંબ હોય। હવે આ આકૃતિ છે એને દર્પણ પ્રતિબિંબમાં મેળવીએ તો કેવી થાય, તો કે આ એરાવાળો ભાગ છે સ્ટાર્ટિંગમાં આવશે ને આ આખો ભાગ આમ ઉલટાઈ જશે। તો એવી આકૃતિ જોતાં આપણે શું મળી જાય છે, સી, કે એરો અહીંયા આવી જશે અને આ આકૃતિ પેલી સાઈડ જશે, એટલે કે સી આન્સર આપણો સાચો મળશે, બરાબર। એવું જ નેક્સ્ટ આપણે આકૃતિ જોઈએ તો અહીં શું છે, તો કે હોડી ચલાવતો એક માણસની આકૃતિ આપેલી છે, બરાબર। હવે એને આપણે દર્પણ પ્રતિબિંબમાં જોઈશું તો શું થઈ જશે, તો કે માણસ છે એ શું થશે, આ સાઈડ પેલી સાઈડ આવી જશે, બરાબર। અને આ છે એ સામેની સાઈડ જતું રહેશે, એટલે કે આ 4 આકૃતિમાં ડી આન્સર આપણો આવશે। આવી રીતે દર્પણ પ્રતિબિંબના આન્સર મેળવી શકાય છે। હજી આપણે આ જોઈએ તો 140 અને 60 છે, બરાબર। તો અહીંયા શું થશે, ઉલટાઈ જશે, એક ખોટું છે એટલે એ બી તો આવશે નહીં, સી અથવા તો ડી આવશે। હવે પહેલાં શું આવી જશે, એફ આવી જશે, બરાબર, બંનેમાં એફ જ છે। પછી 0, 4 એ બંનેમાં સેમ છે અને 1 પણ સેમ છે। હવે શું આવશે, પહેલાં શૂન્ય આવશે કે 6 આવશે, તો આપણે ખબર પડે કે પ્રતિબિંબ મળશે એટલે છેલ્લો અક્ષર છે એ પહેલાં આવશે, એટલે આપણો આન્સર આવશે સી। સી ઇઝ ધ કરેક્ટ આન્સર। હવે આપણે 1-2 એક્ઝામ્પલ જળ પ્રતિબિંબના જોઈએ। 20મો પ્રશ્ન જુઓ મિત્રો, આપણે આર આપેલો છે। હવે એનું આપણે નીચે જ્યારે તમને આવો એરો આપેલો હોય એનો મતલબ સમજી જવાનું કે એને જળ પ્રતિબિંબ માગે છે, બરાબર। તો આરને આપણે નીચે આમ પછાડી દઈએ તો શું આવશે, આ 2 ભાગ છે પહેલાં આવશે ને આવું રાઉન્ડ વાળો ભાગ નીચે આવશે, એટલે કે આન્સર આપણો આવશે ડી। ડી આન્સર આપણે આવશે, એમનો એમ જ રહેશે પણ શું થઈ જશે, આ બંને ભાગ નીચે અને આ ઉપર, એટલે કે ડી આન્સર આપણો આવશે। આઈ હોપ કે તમને આ પ્રતિબિંબવાળો પોઈન્ટ સમજાઈ ગયો હશે। તો હું એક તમને
હોમવર્કમાં આપી છું, તો તમારે મને કમેન્ટ કરીને કહેવાનો છે કે આન્સર 100 આવશે, બરાબર. તો આ 21મો પ્રશ્ન જ આપણે લઈ લઈએ કે કપની અહીંયા તમને ગ્લાસની આકૃતિ આપેલી છે, તો એને દર્પણ પ્રતિબિંબમાં કરીશું તો A, B, C કે D કયો આન્સર આવશે એ તમારે મને કમેન્ટમાં જરૂરથી કહેવાનું છે. હું તમારી કમેન્ટની વેઇટ કરીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.